સમાચારની વાત કરીએ તો ખેડામાં નડિયાદમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। સરદાર ભવનની 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી કરવામાં આવી છે। દુકાનો ખાલી કરવા કોર્પોરેશને વેપારીઓને નોટિસ આપી હતી। વેપારીઓને નોટિસ મળતા મામલો પહોંચ્યો હતો હાઈકોર્ટ સુધી। આખરે આજે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। તો જે પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થયેલું હશે અથવા તો દુકાનો ખડકી દેવામાં આવેલી હશે, પછી ભલે તે ગમે તેટલી જૂની હોય, જ્યારે તેનો ચુકાદો આવે ત્યારે તેને તોડી પાડવાની કાર્યવાહી થતી હોય છે। અહીંયા પણ એવું છે, દુકાનો ખાલી કરવા કોર્પોરેશને નોટિસ આપી હતી। મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। હાઈકોર્ટમાંથી જ્યારે ફાઇનલ ડિસિઝન આવ્યું કે આ જે જગ્યા છે ત્યાં ગેરકાયદેસર રીતે બનાવાયેલું હતું, ત્યારે હવે બુલડોઝર ફરી રહ્યું છે। શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે ડિમોલેશનની કામગીરી ખેડામાં થઈ રહી છે। સરદાર ભવનની 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી થઈ રહી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે ગમે તેટલું જૂનું પણ કેમ ન હોય, પરંતુ તે ગેરકાયદેસર હશે તો તે તોડી પાડવામાં આવશે। જે રીતે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર મિલકતો હોય કે પછી ધાર્મિક સ્થાનો હોય કે પછી ઘર હોય, તે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। ખેડા જિલ્લાના નડિયાદમાં વહેલી સવારથી જ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે નડિયાદમાં સ્ટેશન રોડ પાસે આવેલ લગભગ 46થી વધારે દુકાનો હાલ અત્યારે તોડવામાં આવી રહી છે। જે દુકાનો છે તે વર્ષોથી જે નગરપાલિકાના ભાડાપેટે આપવામાં આવી હતી, આજે જ્યારે એક સાથે 46 દુકાનોને તોડવા માટે લગભગ 8થી વધારે જેસીબી મશીનો અને જે ટેકનિકલ સ્ટાફ છે તે કામે લાગ્યો છે। અગાઉ આ જે દુકાનદારો છે તેમને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ દુકાનદારો જે હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ 6 મહિના બાદ હાલ આજે નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા વહેલી સવારથી જ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો કે વર્ષોથી આજે 50 વર્ષથી વધારે પણ સમયથી આ દુકાનો ભાડા પેટે નગરપાલિકા દ્વારા આ દુકાનદારોને આપવામાં આવી હતી। હાલ અત્યારે જે રીતે જે મહાનગરપાલિકાનો જે સ્ટાફ છે તેની સાથે કોર્પોરેશનના અન્ય અધિકારીઓ અને જે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત હાલ અત્યારે જે આ ડિમોલેશનની કામગીરીમાં જોતરાયો છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા।